જેમ ઝેરના પારખા ના હોય એમ મેલડીના પારખા ના હોય. આજે વાત કરવી છે ધક્કાવાળી મેલડી માની, મોરબી વાસીઓની લાજ રાખનાર માં મેલડીની. આજથી ઘણા વર્ષો પહેલા આ જગ્યાએ એક જૂનવાણી એન્જિન ચાલુ નહોતું થતું ત્યારે અહીંયા માતાજીની એક નાનકડી ડેરી હતી. આજુબાજુ વેરાન હતું, બસ એક રેલવે સ્ટેશન હતું. ઘણા પ્રયત્નો છતાં જયારે એન્જિન ચાલુ ના થયું ત્યારે 5 લોકો અહીં ડેરી આવ્યા અને માતાજીને અરજ કરી અને એન્જિનને ધક્કો માર્યો ત્યારે બધાના આનંદનો પાર ના રહ્યો, કેમ કે એન્જિન ચાલુ થઈ ગયું હતું. ત્યારથી માતાજીનું નામ પડ્યું ધક્કાવાળા મેલડીમાં. સમય જતા માતાજી જેમ જેમ એના ભક્તોના કામ કરતા ગયા તેમ તેમ મંદિર પણ બનતું ગયું. જાણે સ્વયં માતાજી એના ભક્તોની મનોકામના સાંભળી અને પૂર્ણ કરે છે. જેમને દીકરા માંગ્યા માતાજી એને દીકરા આપ્યા, જેમને ધન માંગ્યું માતાજી એમને ધન આપ્યું. કેટલાયના અટકેલા કામ માએ પૂરા પાડ્યાના દાખલા છે. 11 ઓગસ્ટ 1979 જયારે મોરબી હોનારત થઈ અને આખું મોરબી જયારે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે કહેવાય છે કે આ મંદિરે પાણી નહોતું પહોંચ્યું અને અહીંયા આશરે આવેલા લોકોના જીવ બચી ગયા હતા. આજે હજારો ભક્તો માની રવિવારની આરતી લેવા દૂર દૂરથી આવે છે. રવિવારે સવારે 6 વાગ્યાથી માના તાવા ચાલુ થઈ ગયા છે. શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે, જેમ કે રાહત દરે દવાખાનું, ₹10ના ટોકનમાં દવા ફ્રી, દરરોજ 50 મણ લીલો ઘાસચારો ગાયોને, મહિને 10 મણ પક્ષીઓને ચણ, સમૂહ લગ્ન, પ્રસાદ, ચોપડા વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે. તો આપ પણ આવો ક્યારેક માં ધક્કાવાળી મેલડીના દર્શન. જય મેલડી. જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. બોલો શ્રી ધક્કાવાળી મેલડી માતાની જય.